લેટ્સ સ્ટાર્ટ વિથ ધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા પિક્ચરો દર શુક્રવારે રિલીઝ થતા હોય છે. લાઈક કોમેડી મૂવીઝ હોય છે, એક્શન મૂવીઝ હોય છે, ડ્રામા મૂવીઝ હોય છે. મને પણ મૂવીઝ જોવાનો ઘણો બધો શોખ છે અને ઘણા બધા મૂવીઝ મેં જોયા પણ છે. અત્યાર સુધી તમે જુઓ ને તો એક મૂવી એવું છે કે જે મારા હૃદયને એકદમ સ્પર્શ કરે છે અને કહેવાય ને કે રાતે તો ઠીક પણ મને સવારે પણ ઊંઘ નથી આવતી મૂવીને લીધે. યાર એ મૂવી મારા મનમાંથી જતું જ નથી. અને અત્યારે તમે જોશો ને તો અત્યારે હાર્દિક પંડ્યાનું જે ચાલે છે મને લાગતું નથી, પણ આના કરતા વધારે ટ્રેન્ડમાં આજે હું મૂવી કહું છું એ મૂવી હશે અત્યારે. ચલો ફોર એક્ઝામ્પલ, ચલો એ મૂવીનું નામ હું તમને કહી દઉં. એ મૂવીનું નામ છે સૂર્યવંશમ, જે તમે બધા જોતા હો છો સેટ મેક્સ ઉપર. આજે કાલે પરમ દિવસે તમે જ્યારે ચાલુ કરો ત્યારે સેટ મેક્સ ઉપર સૂર્યવંશમ જ ચાલતું હોય છે. હવે એક વખત તો કેવું હતું કે હું મારા વાઈફ ને કહેતો હતો, મેં કીધું ભાઈ આજે આપણે ખીર બનાવવાની છે, તો મને ખીર બનાવતા નથી આવડતી. મેં કીધું ચાલ એક કામ કરતું, ગૂગલ ઉપર રેસીપી સર્ચ કરે. એને ગૂગલ ઉપર રેસીપી સર્ચ કરી કે ભાઈ દૂધમાંથી ખીર કઈ રીતે બને, તો એની ઉપર તમે જુઓ તો અમિતાભ બચ્ચનનો ફોટો. ઓ માય ગોડ, સૂર્યવંશમ. વાત જવા દે, હેશટેગ ખીર સૂર્યવંશમ, અમિતાભ બચ્ચનનો ફોટો. પછી આપણે તો જો બીજું કેવું કે આપણે તો નોકરિયાત માણસ છીએ, બરોબર. ઘરે આવ્યો હું ઓફિસેથી કંટાળીને અને ઘરે બેઠો તો શાંતિથી. થોડી વાર મને એમ થયું ચાલ ને મનોરંજન કરી લો, તો ટીવી ચાલુ કર્યું સેટ મેક્સ સૂર્યવંશમ. અરે યાર આ શું છે મેં કીધું. પછી 2-4 દિવસ આવી રીતે જોયું તો હું તો બહુ કંટાળી ગયો સેટ મેક્સ થી. મેં કીધું યાર રોજ સૂર્યવંશમ આ બધું શું છે યાર. પછી થોડો ટાઈમ થયો ને તો પછી રાત્રે એક વખત ઓફિસ થી હું કંટાળીને આવ્યો. એક તો બૈરા આપણું કીધું માને નહીં યાર. બૈરાને એક વખત એવું એને કીધું કે ભાઈ મને કે તમે આવો પછી હું ખાવાનું બનાવું. મેં કીધું સારું વાંધો નહીં હું આવી જાઉં. ઘરે આવ્યો, મને કે શું બનાવું. મેં કીધું ચાલ ને કામ કરું, બટેકા રીંગણાનું શાક બનાવી દે. મને કે રીંગણા નથી આપણે ઘરમાં. તો સારું વાંધો નહીં, તો એક કામ કર કારેલા બનાવી દે. કારેલા મને કે રાતે વાયુ કરી જાય. મેં કીધું સારું વાંધો નહીં, તો મેં કીધું મિક્સ વેજીટેબલનું કોઈ પણ મેં કીધું શાક બનાવી દે. મને કે ટમેટા પણ નથી. મેં કીધું ઘરમાં છે શું, તો મને કે ચોખા છે, ખીચડી કરાવું. મેં કીધું પણ તારે ખીચડી જ કરવી છે તો પછી તારે મારી વાટે રહેવાની ક્યાં જરૂર છે, તારે ખીચડી કરી નાખવી જોઈએ ને. હવે સ્ટોરીની જો આપણે વાત કરીએ સૂર્યવંશમની સ્ટોરીની, તો તમે લોકો બધા જાણીતા જ છો સૂર્યવંશમની સ્ટોરી કઈ રીતની છે. પણ હું તમને બ્રીફ એક આપી દઉં કે એમાં જે પેલો સૂર્યવંશમમાં જે ઠાકુરનો જે પપ્પા છે, બરોબર, અમિતાભ બચ્ચન જ છે એ બી રોલમાં, બરાબર, એકદમ અમીર હોય છે. હવે એ એક તો અમીર માણસ અને એને 3 છોકરા, બરોબર. હવે એ તો માનવામાં જ ના આવે, કેમ કે આમાં કેવું છે કે મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી જે માણસ અમીર હોય એને કાં તો છોકરા જ ના હોય, અને જો હોય તો કેવા હોય. હું એક તમને ઉદાહરણ આપું, આ મારો પોતાનો અનુભવ છે. એક વખત કેવું થયું, અમે લોકો તો બ્રાહ્મણ, બરાબર, તો અમે લોકો તો છે ને પૂજા વિધિ વિધાનમાં આવા બધામાં જતા રહીએ, બરાબર. અને બહુ બધા જે ઊંચા અને હાઈ ફાઈ લોકો હોય એ લોકોને ત્યાં જ અમારે પૂજા કરવા જવાનું હોય. એક વખત કેવું થયું, એક બહુ મોટો માણસ હતો, બહુ અમીર માણસ હતો, હું નામ નહીં દઉં એનું, બહુ અમીર માણસ હતો. અને એને એકનો એક છોકરો અને 3 જણા હતા, એ એના વાઈફ અને એનો છોકરો, 3 જણા. તમે જેવા દરવાજો પકડાયો ને તો એ છોકરાએ દરવાજો ખોલ્યો. મેં કીધું જય શ્રી કૃષ્ણ. તો એને ખાલી આમ એવી રીતે કીધું. મેં કીધું ભાઈ અમિત બાપનો છોકરો છે યાર. મેં કીધું કદાચ આપણી જોડે ના બી બોલે. અંદર ગયા, પૂજા ચાલુ કરી, વિધિ વિધાન બધું ચાલુ કર્યું. 5 મિનિટ થઈને તો એના પપ્પાનો ફોન આવ્યો. અમીર માણસ હોય એટલે એને તો બધું કામ બામ બધું ચાલતું જોઈએ, બહુ બધું. ફોન આવ્યો એને, જતા રહ્યા. 5 મિનિટ પાછી થઈ તો એની મમ્મી જતી રહી. હવે એના મમ્મી પપ્પા બંને જતા રહ્યા, બરોબર. હવે અમારે થતું હતું મોડું, એટલે મેં એના છોકરાને એવું કીધું, મેં કીધું બેટા તારા પપ્પાને મેં કીધું બોલાવો. તો છોકરાએ કઈ રિસ્પોન્સ ના આપ્યો કે એવું કરતો હતો. મેં કીધું આ છોકરો મેં કીધું એટલો બધો એટીટ્યુડ વાળો છે, આપણી જોડે સરખી રીતે વાત નથી કરતો. બીજી વખત મેં કીધું બેટા એક કામ કર, એવું લાગે તો તારી મમ્મીને બોલાવો. તો છોકરો શું ખબર, મમ્મા પપ્પા બોલાવે યાર. એટલે ત્યાર પછી મને ખબર પડી કે અમીર માણસોના છોકરા કાં તો આવા હોય કાં તો હોય જ નહીં. એટલે બીજી વસ્તુ તમે માર કરો ને સૂર્યવંશમમાં, તો 2 છોકરા અમીર અને 1 છોકરો ગરીબ, બરાબર. અને એ બી સાદગી વાળો, સમજી લો. ફોર એક્ઝામ્પલ એ સાદગી વાળો આમાં બતાવે છે અને એમાં એ અભણ પણ બતાવે છે. હવે અભણ તો ઠીક છે, ચલો એ જમાનામાં ભણતર ને એવું બધું નતું. અત્યારે કેવું થાય છે ખબર છે, અત્યારનો છોકરાઓ જે છે, બરોબર, એ કોલેજ કરે, એની અંદર FY, SY, TY અને પછી પછતાય. અત્યારના જમાનાની વાત કરું. અને બીજું આપણે એવું લઈ શકીએ કે એ સાદગી વાળો છે, તો આપણે એવું લઈ શકીએ કે ભાઈ કદાચ બચારાના કિસ્મત ખરાબ હશે. પણ મને એક એવો છોકરો ખબર છે, મારા ફ્રેન્ડ સર્કલની અંદર એક એવો છોકરો છે કે જેનું નસીબ આ હીરા ઠાકુર કરતા તો લાખ ગણું ખરાબ છે. કઈ રીતે? હવે આપણે ચલો કે ગાડી લઈને જતા હોઈએ,
બરોબર, અને કોઈ જોડે આપણે અથડાઈ ગયા, બરોબર, તો એ તો માનવામાં આવે. પણ ઈ ટોપો એ ચાલીને જતો હોય તો પણ કોકની જોડે ભટકાતો હોય, એનો પણ વાંધો નથી. પણ એ કેવા જોડે ભટકાય ખબર છે? કાં તો એ કૂતરું હોય અને કાં તો કોક પોલીસ વાળો. હવે કૂતરું અને પોલીસ વાળો તો ચલો કે ભાઈ એક બે ડંડા મારીને છોડી દે, પણ કૂતરા જોડે ભટકાય પછી દોડતો ઘરે આવે. કૂતરું તો છે કે આપણને કેમ ફૂલના હાર નાખીને છે ઘર સુધી મૂકવા આવે આપણને, એવી રીતે કૂતરું ઘર સુધી મૂક્યા આવે. આપણે બેઠા હોઈએ ઘરે શાંતિથી, આપણે એને પૂછે કે ભાઈ શું થયું ભાઈ, કેમ એટલો બધો હાંફે છે? તો કે આપણે તો જોગિંગ કરીને આવ્યા. ભાઈ જોગિંગ કરીને નથી આવ્યો, હું ધાબેથી જોતો હતો, તું કૂતરા તને વાંહે ઘર સુધી મૂકી ગયું, એટલે તું હવે ખોટું બોલો. એટલે આવા પણ બદકિસ્મતી વાળા લોકો અત્યારે જીવે છે એમ. હવે એનાથી આગળ કેવું થાય છે કે હવે આ હીરા ઠાકુર છે, મેં તમને કીધું એવી રીતે એકદમ સાદો અને એકદમ ભોળો માણસ હોય છે. હવે કોઈ અમીર બાપની છોકરી કે જેને ગાડીઓની જેની ઘરે લાઈન હોય, નોકરવાની જેની ઘરે લાઈન હોય, એટલી બધી મોટા બાપની વ્યક્તિની છોકરી, બરાબર, એ આ હીરા ઠાકુરના પ્રેમમાં પડી જાય. હવે હીરા ઠાકુરના પ્રેમમાં તો પડી જાય અને પછી છેલ્લે એના જોડે જબરજસ્તી મેરેજ પણ કરે છે. એ બધું ભાઈ મેં તો આ મૂવી જોયા પછી મને ખબર પડી કે આ બધું પિક્ચરમાં જ થાય, બરોબર. બાકી અત્યારની છોકરીઓ તમે જો, અત્યારના જમાના પ્રમાણે આપણે કેવો છોકરો જોઈએ કે ભાઈ આ છોકરો તને જોવા આવ્યો તો કેવો લાગ્યો, તો પછી છોકરીઓ પછી વટમાં પાછી શું કે ખબર છે, મોઢાને એક તો મેળ ન હોય એના. એકચ્યુઅલી એમની જોડે ઓડી હશે તો ચલો હું કઈક આગળ વિચારી શકું, બાકી તો જોઈએ ચલો. અરે ભાઈ શું જોઈએ? હવે તારી એક્ટિવા એક તો 5 વર્ષ જૂનું ઠોઠ્યું છે, અત્યારે એક્ટિવા 5G આવી ગઈ, તારી જોડે એક્ટિવા 1G છે. પેલા તો તારી સીટ ઉંદરડા કાતરી ગયા છે, તારી પાસે સીટ નખાવાના 150 રૂપિયા નથી અને તું ટોપા જેવી ઓડીની વાત કરે છે. એવી જ રીતે અત્યારે કેવું છે ખબર છે કે આટલા બધા મેં મૂવીઝ જોયા, બરાબર, બહુ બધા મૂવીઝ જોયા, પણ અત્યારે મને હવે એવી લાઈટ થાય છે, બરોબર, મનમાંથી એવો વિચાર આવે છે કે જેમ ખબર છે કે આપણે ભારતની અંદર રાષ્ટ્રીય પ્રાણી તમે જોવા જાઓ તો ભાઈ ચલો વાઘ, રાષ્ટ્રીય પક્ષી તમે કહો કે ભાઈ ચલો તો ભાઈ મોર. તો એવી જ રીતે અત્યારે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જો આપણે સૂર્યવંશમને જોવા જઈએ મૂવીને, તો એને રાષ્ટ્રીય મૂવી તરીકે ઘોષિત કરવું જોઈએ, એવો મારો વિચાર છે. તમે શું કહો છો? હે ગાઈસ, મારું નામ છે જય દવે અને પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમને સૂર્યવંશમ ના સમજે યાર, તમે બેલ આઇકન તો જરૂર દબાવજો. અને બીજી વસ્તુ કે જો તમારી પાસે કોઈ ઇનોવેટિવ સ્ટોરી હોય, કોઈ વિચાર હોય તમારી જોડે, તો તમે ડેફિનેટલી અમારી જોડે શેર કરી શકો છો. થેન્ક્સ.